સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 83માં શ્રી અડેલના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી અડેલના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજીએ 3 પૃથ્વી પરિક્રમા પૂર્ણ કર્યા પછી અલ્હાબાદથી થોડેક દૂર અડેલ નામના રમણીય એકાંત સ્થાનમાં શેષ જીવન વ્યતીત કરવાનો નિર્ણય કર્યો અને ત્યાં આપશ્રી પોતાના પરિવાર સાથે પર્ણકુટી બાંધીને રહ્યા. આપશ્રીની સાથે તેમના કેટલાક જ્ઞાતિજનો પણ ત્યાં જઈને વસ્યા અને આમ શ્રી યમુનાજીના કિનારે આવેલા આ એકાંત સ્થાનમાં જંગલમાં મંગલ થયું. આ સ્થાન અલ્હાબાદ જિલ્લામાં દેવરખ નામના ગામડામાં આવેલું છે. અલ્હાબાદથી નૈની સ્ટેશને જવાય છે. ત્યાંથી દેવરખ ગામ 2 માઇલ દૂર છે. તેનું મૂળ નામ દેવર્ષે હતું, જે અપભ્રંશ થઈ દેવરખ તરીકે જાણીતું બન્યું છે. આ ગામથી બેઠકજી 1 માઇલ દૂર છે. બેઠકજીએ સેવાનો પ્રકાર ચાલે છે. શ્રીનાથજીની આજ્ઞા પ્રમાણે શ્રી મહાપ્રભુજી અહીં બિરાજીને શ્રી નવનીત પ્રિયાજી આદિ સ્વરૂપોની સેવા કરતા હતા. આપશ્રીએ મનમાં વિચાર કર્યો કે માતાજીને સેવા કરવાનું ખૂબ મન છે, પરંતુ બ્રહ્મ સંબંધ સિવાય સેવા થઈ શકે નહીં. વળી શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે માતાને દીક્ષા આપવાનો પુત્રને અધિકાર નથી, તેથી હું કેવી રીતે તેમને બ્રહ્મ સંબંધ આપું? એક દિવસ આપશ્રી પાસે શાસ્ત્ર ચર્ચા કરવા આવેલા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરતા ઉત્થાપનનો સમય થઈ ગયો, પરંતુ શાસ્ત્રાર્થ ચાલુ હોવાથી આપ ઉઠી શક્યા નહીં. તે વખતે શ્રી નવનીત પ્રિયાજીએ શ્રી મહાપ્રભુજીના માતા શ્રી ઇલમાગારુજીને આજ્ઞા કરી કે આપ સ્નાન કરીને સેવામાં આવો. ત્યારે શ્રી ઇલમાગારુજીએ શ્રી નવનીત પ્રિયાજીને વિનંતી કરી કે કૃપાનાથ, મને સેવામાં નાવાની શ્રી વલ્લભની આજ્ઞા નથી. સેવામાં આવવાની વલ્લભની આજ્ઞા તો મને નથી. તેઓ જાણશે તો મને ઠપકો આપશે. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી કે મારી આજ્ઞા છે, શ્રી વલ્લભ તમને લડશે નહીં. તમે સ્નાન કરીને જલ્દી આવો. ત્યારે ઇલમાગારુજી સ્નાન કરી અને મંદિરમાં ગયા. શ્રી નવનીત પ્રિયાજીએ પોતાનું બીજું સ્વરૂપ ધારણ કરી માતાના શ્રી હસ્તમાં તુલસી આપ્યા અને બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવી પોતે તુલસી લઈ પોતાના બીજા સ્વરૂપના ચરણારવિંદમાં સમર્પ્યા. તે વખતે શ્રી નવનીત પ્રિયાજીએ માતા પાસે ભેટ માગી. ઇલમાગારુજીએ ગળામાં પહેરેલી મોતીની માળા ભેટ કરી દીધી. પછી શ્રી નવનીત પ્રિયાજીએ ઇલમાગારુજીની આજ્ઞા કરી કે મને ઉત્થાપન ભોગ ધરો. તે ઉત્થાપન ભોગની સામગ્રી લેવા ગયા અને એટલામાં શ્રી મહાપ્રભુજી પણ સ્નાન કરીને સેવામાં પધાર્યા. માતાને સેવામાં જોઈ ને આપશ્રીએ ઠપકો આપતા કહ્યું, તમે આ શું કર્યું? ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી કે મેં તેમને બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. શ્રી નવનીત પ્રિયાજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યાનો સર્વ પ્રકાર કહ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને માતાજીને વિનંતી કરી કે તમે સુખેથી સેવા કરો. ત્યારથી તેમના માતાજી શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ અહીં બિરાજી અનેક વખત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું છે. આપ શ્રી અડેલવાસ દરમિયાનનો દૈનિક નિત્યક્રમ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ નામના કીર્તનમાં સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. આપશ્રીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય આ જ સ્થાનમાં વિક્રમ સંવંત 1567ના ભાદરવા વદ 12ના રોજ થયું હતું. શ્રી ગોપીનાથજીને બાળપણથી શ્રીમદ ભાગવત ઉપર ખૂબ જ પ્રીતિ હતી. તેથી તેમણે એવો નિયમ લીધો હતો કે શ્રીમદ ભાગવતનું પારાયણ પૂર્ણ કર્યા પછી જ ભોજન કરવું. પરિણામે ઘણીવાર ઘણા દિવસો સુધી ભોજન કરી શકતા નહીં.
શ્રી મહાપ્રભુજીએ તેમના પર કૃપા કરી શ્રીમદ ભાગવતજીના સારરૂપ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો, જેમાં પ્રભુના 1000 નામનું નિરૂપણ છે. આપ શ્રીએ શ્રી ગોપીનાથજીને આજ્ઞા કરી કે તમે દરરોજ આ સ્તોત્રનો પાઠ કરો, તેથી તમને શ્રીમદ ભાગવત પારાયણનો લાભ પ્રાપ્ત થશે. અહીં આપ શ્રીએ અનેક દેવી જીવોને શરણે લીધા છે. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીને આપણે દંડવત પ્રણામ કરીએ. શ્રી અડેલના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.